પ્રયાગરાજ મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટ્યું। 22 દિવસમાં 35 કરોડથી પણ વધુ શ્રદ્ધાળુઓએ સંગમ તીર્થ પર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું। વડાપ્રધાન મોદી આવતીકાલે પ્રયાગરાજ મહાકુંભમાં કરશે પવિત્ર સ્નાન। પ્રયાગરાજમાં વડાપ્રધાન મોદીનો 2.5 કલાકનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે। પ્રયાગરાજ એરપોર્ટથી વડાપ્રધાન મોદી ડીપીએસ હેલીપેડ પહોંચી હેલિકોપ્ટર દ્વારા એરલ ઘાટ પહોંચશે। કાર્યક્રમ મુજબ વડાપ્રધાન એરલ ઘાટથી હોડી વડે મહાકુંભમાં પહોંચશે। કાલે સવારે 11 વાગ્યે પીએમ મહાકુંભમાં કરશે પવિત્ર સ્નાન। ત્યારબાદ વડાપ્રધાન મોદી સાધુ સંતો સાથે મુલાકાત કરી દિલ્હી પરત ફરશે। મહાકુંભ માટે રાજકોટથી જીએસઆરટીસીની બસ સેવાનો પ્રારંભ। મેયર નયનાબેન પેઠાડિયાને લીલી ઝંડી આપી બસને રવાના કરી। મહાકુંભ માટે સુરતથી જીએસઆરટીસીની બસ સેવાનો પ્રારંભ। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો શુભારંભ। 26 ફેબ્રુઆરી સુધી દરરોજ 2 વોલ્વો બસ દોડશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે। દાદાની ગુજરાત સરકારે મહાકુંભ માટે વોલ્વો બસની શરૂઆત કરી। દાદા સૌની ચિંતા કરે છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન। કેન્દ્ર સરકાર યુનિફોર્મ ટોલ નીતિ લાગુ કરશે। નેશનલ હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત। ભારતમાં હાઈવેનું માળખું અમેરિકાની બરોબર પહોંચી ગયું। છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હાઈવેનું નેટવર્ક મોટું થયું। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન। ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાની સંભાવના। હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં 4 સભ્યની કમિટીની જાહેરાત થઈ શકે છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે પત્રકાર પરિષદ સંબોધશે। મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન। લાંબા સમયથી બીમાર બાદ નિવાસસ્થાને જ અંતિમ શ્વાસ લીધા। સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલે કડી પહોંચી ધારાસભ્ય કરશન સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સીએમએ ટ્વીટ કરીને કહ્યું કે સરળ અને સૌમ્ય સ્વભાવ તથા સાદગીપૂર્ણ વ્યવહાર માટે તેઓ હંમેશા યાદ રહેશે। કરશન સોલંકીના નિધન પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દુઃખ વ્યક્ત કર્યું। ટ્વીટ કરીને કહ્યું કે ઈશ્વર દ્વિગત આત્માને શાંતિ પ્રદાન કરે। તેમના નિધનના સમાચાર સાંભળી વ્યથિત છું। કરશન સોલંકીના નિધન પર સાંસદ મયંક નાયકે દુઃખ વ્યક્ત કર્યું। કહ્યું કે મને કરશન સોલંકી સાથે કામ કરવાની તક મળી। જિલ્લા પંચાયતથી લઈ અત્યાર સુધી સાથે કામ કર્યું। સાદગીભર્યું જીવન જીવી ધારાસભ્યની ફરજ નિભાવતા। રાજકારણમાં દલાલો વધી ગયા હોવાના નીતિન પટેલના નિવેદન પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટતા। કહ્યું કે આ નિવેદન પક્ષમાં રહી હોદ્દાનો દુરુપયોગ કરનારને લાગુ પડે છે। વધુમાં નીતિન પટેલે કહ્યું કે આ નિવેદન બધાને લાગુ નથી પડતું। કોંગ્રેસની સરકારમાં પણ આવા લોકો હતા। ધારાસભ્ય વિનુ મોરડિયાની ફરિયાદના અંતે સુરત મનપાએ કતારગામની ભંગારની 6 દુકાનો સીલ કરી। કતારગામમાં પરવાનગી વગર દુકાનો ધમધમતી હતી। ₹1998 બેચના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાનું રાજીનામું। ઓક્ટોબરમાં વય નિવૃત્ત પહેલા જ અભય ચુડાસમા નિવૃત્ત કરાઈ। પોલીસ તાલીમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે હતા કાર્યરત। બેટ દ્વારકામાં ડિમોલેશન મુદ્દે મુસ્લિમ જમાતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી। રાજ્ય સરકાર ડિમોલેશનને લઈ હાઈકોર્ટમાં આપશે જવાબ।
અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો. ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ કાફલા પર બોલાચાલી બાદ પથ્થર ફેંકાતા ઓહોહો. અમદાવાદના ગુલબાઈ ટેકરા પર પોલીસ પર પથ્થરમારા મુદ્દે બેની ધરપકડ. એક આરોપી જુવેનાઇલ અને વીડિયોના આધારે પોલીસે પથ્થરબાજોને ઝડપી પાડ્યા. મોડી રાત્રે પથ્થરમારા બાદ પોલીસનું ગુલબાઈ ટેકરામાં પેટ્રોલિંગ. સવારથી ગુલબાઈ ટેકરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ગુલબાઈ ટેકરા પર અજાણ્યા લોકોએ પોલીસના જવાનોને લાફો માર્યો હતો. તે બાદ ટીખળખોરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ડીજે બંધ કરાવવા ગઈ હતી પોલીસની ટીમ. સુરતમાં બહેનના ઘરમાં ચોરી કરતા ભાઈની ધરપકડ. કાપોદ્રામાં પરિવાર લગ્નમાં ગયો હતો ત્યારે બહેનના ઘરેથી 1.20 લાખના બ્રેસલેટની ચોરી કરનાર ભાઈ ઝડપાયો. પોલીસે આરોપી શુભમને ઝડપી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં જ્વેલર્સની નજર ચૂકવી દાગીના સેરવી લેતી મહિલા ઝડપાઈ. માંડવી વિસ્તારમાં નકલી દાગીના મૂકી અસલી દાગીના સેરવી લેતી મહિલાની પોલીસે ધરપકડ કરી. આરોપી પ્રવીણા પાસેથી 2.29 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો. હાલોલ નગરપાલિકામાં ચૂંટણી પહેલા ભાજપ સત્તા કબજે કરે તેવી સ્થિતિ. 9 વોર્ડમાંથી 5 વોર્ડના કુલ 20 ઉમેદવાર બિનહરીફ થાય તેવી સંભાવના. હાલોલમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલે ફોર્મ પરત ખેંચ્યા. જ્યારે ગઈકાલે ફોર્મ ચકાસણીમાં 5 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. ચૂંટણી અધિકારી દ્વારા 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રખાયા. સુરતમાં વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવાર સહિત 4ના ફોર્મ રદ. હવે 8 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં. માળવડ નગરપાલિકામાં આપ ઉમેદવારોના મેન્ડેટ રદ થતા ભાજપની પેનલ બિનહરીફ. વોર્ડ નંબર 2 અને 6ના ફોર્મ પર રાજ્યકક્ષાના મેન્ડેટ રજૂ કરાતા ભાજપના સભ્યોએ વાંધા અરજી કરી હતી. વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 8ના 4 સભ્યોની ભાજપની પેનલ થઈ બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવાર માનવ પરમાર ભાજપમાં જોડાતા પેનલ બિનહરીફ. વિધાનસભાની માફક કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉમેદવારો તૂટવાનો ડર. સાણંદ નગરપાલિકા ચૂંટણી લડી રહેલા 24 કોંગી ઉમેદવારોને રાજસ્થાન શિફ્ટ કરાયા. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા દબાણ કરાતો હોવાનો આક્ષેપ. જૂનાગઢ ભાજપ ઉમેદવારો વોર્ડ નંબર 2માં બિનહરીફ થતા ઉજવણી. અબ્બાસ અને વહાબ કુરેશી સહિતના ઉમેદવારોનું સરઘસ કઢાયું. ઢોલ નગારા સાથે સમર્થકોએ કરી ઉજવણી. પંચમહાલના શહેર તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ભાજપની જીત થઈ. પેટા ચૂંટણીમાં 4માંથી 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપની જીત. અમરેલી લાઠી ભાજપમાં વધુ એક વિવાદ. ભાજપ આગેવાનની પુત્રવધૂની કોંગ્રેસમાંથી ઉમેદવારી. ભૂમિકા મકવાણાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી. ચૂંટણી પહેલા ભચાઉ નગરપાલિકામાં ભાજપની જીત. 28માંથી 21 બેઠક પર ભાજપ બિનહરીફ. કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેંચાયા. ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 11 ઉમેદવાર બિનહરીફ. ભચાઉ નગરપાલિકામાં કોંગ્રેસને પૂરતા ઉમેદવાર ન મળ્યા. 61 ફોર્મની ચકાસણી બાદ કુલ 46 ઉમેદવાર મેદાને. રાપર નગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસનું ફૂડ પેટ્રોલિંગ. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું.